આપણો આ કાક રહ્યો એવો એ કણ્યો હતો નીકળી જાય એટલા માટે બીજો કાક પડાવો છો કે તમે થોડા ફુવારા વધારે કરો પછી અહીંથી પાણી ચાલુ કરીએ કારણ કે કાક નવો લાઈન મારી દીધો અત્યારે હાલ આપણે ચા ટ્રેક્ટર ચાલુ નહોતું થતું તો ટ્રેક્ટર ચાલુ કર્યું કારણ કે એમાં આપણે બધી ચાર ઉપડાઈ દીધી છે અને ચાર ઉપાડીને ગયા પેલો મોટો ટાયર મારવાનો હતો એ મોટો ટાયર આપણે બદલી દીધો વિહળી છે ભેંસ આઈ છે પાડી આપણે નેર ઉપર ચાલુ છે એ કણે ડીઝલ થઈ રહ્યું છે તો થોડું ડીઝલ નાખવાનું તો ગાઈઝ આપણે બનાવી દીધો છે ગાજરનો હલવો. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે સવારમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હજી દિવસે ઉગ્યો નહીં. જોઈ શકો વાઘમાં વાગ્યા છે 7:20 થઈ છે. આપણે આટલા વાગે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગાયો દોતા હતા, ગાયો દોઈ અને ડાયરેક્ટ આપણે આવ્યા છીએ નેર ઉપર. કાલે જે આપણે તમને વાત કરી હતી કે નેર ઉપર ગયા હતા એ કે આપણો વારો સ નહીં, આપણા આવશે પોણી કાલ, એટલા માટે આપણે આજે આવી ગયા છીએ. પાણી ભરવાનું છે ને ઠાર એટલો પડ્યો ને કે વાત છોડો. કેટલું પાણી ભરવાનું હેડવાનું છે એ કણ્યો જ. આમ તો હેડવાનું શેઢા હતું પણ હેડ્યા વચ્ચે વચ કારણ કે એ કણે પાણી ભરવાનું બધા ચહેરા ભરાઈ ગયા હા. એટલે આપણે હેડ્યા સાઈડમાં 100 બેડ લઈને આવ્યા છીએ અને વોક્યુ લઈને આવ્યા છીએ કારણ કે કાલ જે ઉપરવાળો કાક હતો એ કોરે મોરે ભમતો હતો એ નવો મારવાનો છે એટલા માટે. અને મુકેશજી આવી ગયા આપણા મોરી ટ્રેક્ટર લઈને. આપણે આવ્યા છીએ પાછળથી બાઇક લઈને. હવે જોઈએ અને કાલના બ્લોગમાં મિત્રો બતાવી દીધું છે કે આપણે પાણી ચાલુ કરી દઈએ. ચાલુ મુકાબે કમ્પ્લીટ પાણી હા ફૂલ આવે. આપણો આ કાક રહ્યો એવો એ કણ્યો હતો નીકળી જાય એટલા માટે બીજો કાક પડાવો છે. એટલે આ કાકને ગરમ કરી અને હવે કાઢીએ બહાર અને લગાવીએ. પાણી તો ચાલુ કર્યું ખરા પણ જે પેલો કાક રહ્યો ને એ પાણીનું પ્રેશર વધારે પડે છે. એ કૂવા પર ફુવારા ઓછા કરેલા હા એટલે થોડા વધારે ફોન કરીને કીધું કે તમે થોડા ફુવારા વધારે કરો પછી અહીંથી પાણી ચાલુ કરીએ કારણ કે એ કણે જો કુંડી તાર તો ઉભરાઈને હેડ. આપણે લેવા આવી ગયા છીએ દાંતણ. તો પહેલાં લઈ લઈએ દાંતણ કરી પછી આગળ બ્લોગ બનાવીએ, બ્લોગ કન્ટિન્યુ કરીએ. મેળા આવે એવો લાગતો નહીં. ચાલી હો આપણે હવે જઈશું કૂવા પર કારણ કે મુકેશભાઈ છે એ નવો કાક લેવા ગયા. જે આ કાક છે એ વખણે રહેતો નહીં. હવે કાક નવો લાઈન મારવો પછી ગણ્યો તો એરિયા ગયા છે નવો કાક લેવા માટે. તો આપણે આવીએ પછી વળતા હોય. આપણે હવે નાસ્તો કરીને આવી ગયા છીએ ફેરથી પાછા હોય કણે પંપ હતો ટ્રેક્ટર તો એ ગણ્યો નવો કાક લાઈન મારી દીધો હો. અને પેલી બાજુ પાણી ભરવાનું ચાલુ છે. પાણી ભરી અને પછી ચાલુ કરીએ. કાક નવો લાઈન મારી દીધો અત્યારે હાલ. આપણે ચા નાસ્તો કરી ડાયરેક્ટ સીધા આવી ગયા હોય ગણ્યો પાણી ચાલુ કરવા માટે. કાક નવો લાવ્યા હતા વિહાથી. પાણી ભરી અને ચાલુ કરીએ પછી. આપણો જે કાક બદલવાનો હતો એ કાક બદલી રહ્યા. કાક બદલી અને પાણી ચાલુ કરવાનું તો ચાલુ કરી રહ્યા. અને હવે જઈએ છીએ દોડતા કૂવો જઈએ. હાય ચડી ગયો તો હવે જઈએ છીએ કૂવા પર જઈ અને ટ્રેક્ટર ચાલુ નથી થતું એટલે ટ્રેક્ટર ચાલુ કરવું છે જઈ. એટલે બીજા બોર ઉપર જઈએ છીએ. આપણે ઘેરથી નીકળી ગયા છીએ. મોટો થોભલો લાઇટનો. આપણે આવી ગયા છીએ બોર ઉપર અને ટ્રેક્ટર ચાલુ નહોતું થતું તો ટ્રેક્ટર ચાલુ કર્યું
કારણ કે એમાં બેટરી બેસી ગઈ હતી એટલે ધક્કો મારીને ચાલુ કરી દીધું હાલ તો. અને હવે થોડી વાર ચાર્જિંગ થાય એટલે તારજોથી કોઈ વધુ નહીં આવે. પણ હવે બદલવાનું છે ટાયર, તો હવે બદલીએ ટાયર. પહેલાં ચાર ઉપડાવવાની છે પક્કાભાઈને, તો પહેલી ચાર ઉપડાવી દઈએ અને પછી મળીએ મિત્રો, આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાર તો વાઢેલી પડી, ટ્રેક્ટર આવી ગયું પેલી બાજુ. તો પહેલી ચાર ઉપડાવી દઈએ. કોટાય વાગે સન મેં તો થોડો પીધો રે ગળો ચડિયો રે મઢડો ડાળુડો મેં કહેજી. છેલ્લા બારા ચાર વાટવાની બધી ચાર ઉપાડી દીધી છે. અને ચાર ઉપાડીને જ્યાં બધી જે હતી એ બધી ઉપાડાઈ. અને હવે જઈએ છીએ બોર પર. ટ્રેક્ટરનું ટાયર બદલવાનું છે. કિશન એકલો બેઠો બદલે. અને હવે જઈએ આપણે ડાયરેક્ટ સીધા ઈ કરી ભાઈ જ આપણો ટાયર બદલવાનો તો બદલાઈ રહ્યા. પેલો મોટો ટાયર મારવાનો હતો, એ મોટો ટાયર આપણે બદલી દીધો. પહેલાં એરિયો ટાયર હતો, હવે ટાયર બદલી અને ઝાણો ટાયર ભરાવી દીધો બટાકો કાઢવા માટે. આ પતરો ટાયર મારી દીધો છે આપણો. પહેલાં આ જગ્યા પર મોટો ટાયર હતો. RS 135 TR 135 9.37નું ટાયર. પેલું હતું 14.928નું. આપણે બપોરે થોડી વાર ઊંઘી ગયા હતા, તો હવે ઉઠી ગયા છીએ. ઉઠી અને મોઢું ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ. અને આ બાજુ વિહળી છે ભેંસ, आई से पाडी. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. અને પ્રકાશભાઈ ને કોમ કરવા વળગાડી દીધા છે નવરાવા માટે. તો आई છે પાડી. મેલી પડી ગઈ લે એટલે નવરાવા માંડે. ગરમ છે ઠંડુ હું વાત કરી. દાદા ના નવરાવ એ સારું જ છે કે. આવી ગયા છીએ ઘરે. જુઓ આને આવું કરાવો હોય કણે તમે તો હોય રમવાનું હોય માટી પર. હા હું તારું હવે જઈશું ગાયો દોવા. આપણે ઘરે આવી અને થોડી ગાય દોરાઈ રહ્યા. અને હવે જઈએ છીએ પીલુચા જવાનું છે આપણે ડીઝલ લેવા માટે. તો ડીઝલ લઈને આવી અને ટ્રેક્ટરમાં નાખવાનું હોય. ટ્રેક્ટર આપણે નહેર ઉપર ચાલુ છે, એ કણે ડીઝલ થઈ રહ્યું છે, તો થોડું ડીઝલ નાખવાનું હોય એટલા માટે કેરબો લઈ અને આપણે જઈએ છીએ ડીઝલ લેવા માટે. અને શાકભાજી લાવવાની તો આપણે જઈએ છીએ પીલુચા. ગાય સ્વેટરે પહેરવા રહ્યા નહીં અને ઠંડી એ જોરદાર પડે. અને વાગવામાં વાગી જાય છે 100 સાડા 100. હજી તો જીવન છે ઘણો એમ કહો, પણ ઠંડી તો જોરદાર પડે એવી ને એવી જ. આપણે આવી ગયા છીએ પીલુચાથી ઘરે. ડીઝલ લઈ ઘરે આવી ગયા છીએ અને હવે જવાનું છે નાવા. તો નહીં દઈએ, ઠંડી તો જોરદાર પડે છે, પણ નાહ્યા વગર તો ચાલે ના. અને કોઈ મેળ આવે ના નાહ્યા વગર તો. એટલે નાહવું ફરજિયાત, ભલે ઠંડી વાય કે ના વાય, પણ નાહવાનું ફરજિયાત. તો ગાઈઝ આપણે નાહવાનું તો નહીં રહ્યા નહીં. અને હવે જો ગાજરનો હલવામાં શેણવા માટે બેઠા છીએ. અને બનાવવાનો છે ગાજરનો હલવો. તમારે બદલું ગાજરનો હલવો ખાય તને ભાવન? હા, તો આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. આ પહેલા શેણી દઈએ. આ બાજુ થાય છે બાજરીના રોટલા અને બનાવવાનો છે આપણો મસ્ત હલવો. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. બંધ કરી દે.
તો ગાઈઝ આપણે હવે ગાજરનો હલવો બનાવવા માટે બેસી ગયા છીએ. હા આ બાજુ ઘી ગરમ થાય. હું કહું એટલું તારે કેમેરો ફેવરતું રહેવાનું, બનાવતું રહેવાનું. અને આ બાજુ તો આપણે ગાજરનો હલવો, ગાજર શેણેલો આપણે. ગાજર શેણેલો અંદર નાખી દીધો. ગાજરનો હલવો પકાવીએ થોડી વાર, 2-4 કમ્પ્લીટ. આમાંથી થોડું પાણી પડી જાય એટલે આપણે અંદર ખોટ નાખીશું. તો હવે આપણે ખોટ એડ કરી દઈએ. તો ગાઈસ હલવો બનીને તૈયાર થઈ ગયો. તો ગાઈસ આપણે જમવાનું જમી રહ્યા અને હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. આ બાજુ પથારી થઈ ગઈ છે. તો આટલા હવે વિડીયોને આપણે એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ન કરજો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.